દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ વારસડા ગામે, જે વારસડા ગામનું તાલુકો માણાવદર છે અને જિલ્લો જુનાગઢ છે. ત્યાં મિત્રો એક નાનું એવું વારસડા ગામ એટલે કે પંખીનો માળા જેવું ગામ છે મિત્રો. ત્યાં મિત્રો આજે પ્રથમ સમૂહ લગ્ન આયોજિત તૈયારી થઈ ગઈ છે અને મિત્રો આજની તારીખમાં એટલે કે શનિવારને 25/4/2026ના રોજ જાનું આવી ગઈ છે મિત્રો. તો મિત્રો તમને બતાવું, તમે જોઈ શકો છો. ચાલુ રાખજો મિત્રો, આ બેનર લગાડું છે, તમે જોઈ શકો છો. પ્રથમ સમૂહ લગ્ન 2026 મિત્રો. તો મિત્રો જાનું પણ જોરદાર આવી ગઈ છે અને વરાજાઓના પણ મિત્રો સામૈયા થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. પબ્લિક પણ જોરદાર છે, એમાં કાંઈ ઘટે જ નહીં કાંઈ. હા મિત્રો, 11 લાડલી દીકરીઓના સમૂહ લગ્ન છે અને ગોઠવણી પણ મિત્રો બહુ જોરદાર કરેલી છે, એમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો. તમે જોઈ શકો મિત્રો પબ્લિક. ભાઈ પબ્લિક હજી મિત્રો આવક ચાલુ જ છે, જોરદાર પબ્લિક છે. સામે મિત્રો તમને 11 દીકરીઓના માંડવા દેખાડું, તમે જોઈ શકો. સરસ મજાના માંડવા ગોઠવા છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાના આ રીતના કંઈક માંડવા છે, તમે જોઈ શકો મિત્રો. 11 માંડવા છે મિત્રો, 11 જણું છે, તો તમે જોઈ શકો છો. પબ્લિક પણ મિત્રો જોરદાર છે ભાઈ, કંઈ ઘટે જ નહીં. જો ભાઈ જોરદાર પબ્લિક છે. અને શરબતની જ્યાં સેવા બજાવે છે તે લોકો વ્યક્તિ ભાઈની પણ હાજરી થઈ ગઈ છે. પોરબંદર સમૂહનો ઉત્સવના સમિતિના પ્રમુખ, ખૂબ ખૂબ ધન્યવાદ. વરાજાને અહીંયા પહોંચવાની તૈયારી. તો મિત્રો, આપણે સમૂહ લગ્નની બાજુમાં જે વેલનાથનું મંદિર છે, એ મંદિરની અંદર આપણે આવી ગયા છીએ મિત્રો. આ વેલનાથ મંદિરની જગ્યા તમે મિત્રો જોઈ શકો છો. સરસ મજાની મિત્રો જગ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. ભાઈ બહુ સરસ ને સારી જગ્યા છે. જય વેલનાથ યુવક મંડળ તથા ગોપી મંડળ તેમજ વારસડા ગામ આયોજિત 13મી ભાગવત સપ્તાહનું મિત્રો અહીંયા આયોજન રાખેલું હતું. તે કાલે પૂરું થઈ ગયું મિત્રો. 7 દિવસનું હતું, તે મિત્રો પૂરું થઈ ગયું છે, તે તમે જોઈ શકો છો. કથા પારાયણ. તો મિત્રો ચાલો આપણે વેલનાથ બાપુના દર્શન કરવા જઈએ મિત્રો. સરસ મજાનું વેલનાથ બાપાનું મંદિર છે, તમે જોઈ શકો. અને બીજા પણ માતાજી છે, તેમના દર્શન કરી લેજો મિત્રો. સરસ મજાનો મિત્રો ઉપર રૂમ છે, ઓરડો છે, તે તમે જોઈ શકો. બહુ મોટો ઓરડો છે. સમૂહ લગ્નની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો શંકર બાપાનું મંદિર છે. શંકર બાપાની શિવલિંગ છે નીચે, એમના પણ દર્શન કરી લેજો. હનુમાનજી દાદાના દર્શન કરી લેજો. ગણપતિ બાપાના દર્શન કરી લેજો. સરસ મજાનું મિત્રો મંદિર છે, નાનું એવું. સામે મિત્રો મંદિર છે તે વાઘેશ્વરી માનું છે. મિત્રો વાઘેશ્વરી માના દર્શન કરી લેજો. જય વાઘેશ્વરી માં.
બહુ સરસ મજાની નાની એવી જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે મિત્રો સમૂહ લગ્નની. મિત્રો સમૂહ લગ્નનો આ એક દીકરીનો કરિયાવર ખુલ્લો રાખવામાં આવ્યો છે, તે તમે જોઈ શકો છો. એક જ મિત્રો બધાને જોવા માટે રાખ્યો છે. બાકીના કરિયાવર તો મિત્રો સામેની સાઈડમાં પડ્યા છે. એક જ કરિયાવર તમે જોઈ શકો મિત્રો. કોઈ જાજો ને સરસ મિત્રો કરિયાવર છે. કબાટ પણ મોટો છે, સેટી પલંગ ને બધી નાની નાની વસ્તુ રાખેલી છે, તે તમે જોઈ શકો છો મિત્રો. બહુ સરસ મજાનો મિત્રો જાજો કરિયાવર. મિત્રો આપણે ઊભા છે તે જગ્યા ઉપર તમે જોઈ શકો. બહુ સરસ મજાનો મિત્રો મોટો બધો રૂમ જેવું છે, ખુલ્લું રાખેલું છે, બહુ સરસ મજાનું છે. મિત્રો આપણે જે વાત કરી હતી ને તે સામે તમે જોઈ શકો કરિયાવર પીડો બધી 11 દીકરીઓ માટેનો કરિયાવર છે, એ તમે જોઈ શકો છો મિત્રો. એક જ કરિયાવરની જોડી મિત્રો ખુલ્લી રાખવામાં આવી છે, તમને મેં બતાવી હમણાં તે પોતે. મિત્રો સમૂહ લગ્નની એક જસ બાજુમાં તમે જુઓ મિત્રો, એક નાનું એવું રસોડું છે, આ તમે જોઈ શકો મિત્રો. અવિરત મિત્રો ચા પાણીની સુવિધા ચાલુ છે, તે તમે જોઈ શકો છો મિત્રો. આ બધા ભાઈઓ મિત્રો ચા પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. ભાઈ સરસ મજાની આ લોકો મિત્રો આ બધા સેવા આપી રહ્યા છે, તે તમે જોઈ શકો. મિત્રો આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં, તમે જોઈ શકો મિત્રો. આ રીતનું કંઈક આપણે જમણવારનું જે રાખેલું છે રસોડું, આપણા સાઈડમાં બધા જમણવાર રાખવાનું છે. અને મિત્રો સામેની સાઈડમાં તમે જોઈ શકો કે અંદરની સાઈડમાં આપણે મિત્રો રસોડું છે, તે તરફ આપણે ચાલો જોઈએ. મિત્રો આ રીતનું કંઈક રસોડું છે, તમે જોઈ શકો છો. બચ્ચાનું કામ થઈ રહ્યું છે, સરસ મજાનું મિત્રો બટેકાની સબ્જી થઈ રહી છે, તે પણ તમે જોઈ શકો છો. બેનો આ તરફ રોટલી કરી રહી છે, તે પણ તમે જોઈ શકો છો. ભાઈ સરસ મજાનું મિત્રો જો મિત્રો ખીચડીની તૈયારી થઈ રહી છે, તે તમે જોઈ શકો છો. મિત્રો સરસ મજાનું હાઈ ક્લાસ કામ રહોડાનું ચાલી રહ્યું છે. ભાઈ આ તરફ પણ બધા ભાઈઓ મિત્રો તમે જોઈ શકો છો મરચાં સુધારે છે. આ તરફ મિત્રો બધા ભાઈઓ તમે જો બટાકા સુધારી રહ્યા છે, તે પણ જોઈ શકો તમે. સરસ મજાની મિત્રો જમણવારની જગ્યા છે, તે તમે જોઈ શકો છો. ભાઈ સમૂહ લગ્નની મિત્રો બહુ સરસ મજાનું આયોજન ગોઠવ્યું, બહુ કાંઈ ઘટે જ નહીં મિત્રો. એવું આયોજન બધી હાઈ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ગોઠવેલું છે મિત્રો. ને આ તરફ મિત્રો જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખેલી છે, તે તમે જોઈ શકો છો મિત્રો. આ ચબૂતરા ટાઈપ જેવું પાણીનું ભરેલું છે, જે શેષનાગ ઉપર કૃષ્ણ ભગવાન બેઠા, તે તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો ફરતી જમણવાર માટેની જગ્યા છે, સરસ મજાની જગ્યા છે, તે તમે જોઈ શકો છો. બહુ વિશાળ ને મોટી જગ્યા છે મિત્રો. આ ગૌશાળો કહેવામાં આવે છે મિત્રો, તે જગ્યા પર જમણવાર રાખેલું છે મિત્રો સમૂહ લગ્નનું. મિત્રો આ દરવાજાની બાજુમાં એક ગેટ છે, તમે જોઈ શકો. અને બહારની સાઈડમાં પણ મિત્રો બહુ પહોળી ને વિશાળ ને મોટી જગ્યા છે ગૌશાળાની. સરસ મજાની મિત્રો જગ્યા છે. છાંયા પણ મિત્રો કાંઈ ઘટે નહીં, ઝાડવા પણ જોરદાર છે મિત્રો. મોટા મોટા વડલા પીપર કાંઈ ઘટે જ નહીં ભાઈ. તો ચાલો મિત્રો આપણે જઈએ પાછા સમૂહ લગ્ન તરફ. કે હરવાણી જેની હાથી હોય એ તો દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ હોય પાપી એની ભેખાઈ દૂધે ની ગુંદરા. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા કોળી સમાજના જેને વિશ્વ પિતા ગણાય એવા મોહન બાબાને વિનંતી કરું કે બે કડી આપને જે કાંઈ माहौल से समाज क्षेत्રના નાના મોટા પ્રમુખો, જિલ્લા પ્રમુખો પણ મહત્વની ભૂમિકા કઈ છે કે આનંદની લાગણી સાથે હું આજ ધન્યવાદ આપું છું. માનનીય જબરદસ્ત દાતા એવા જગદીશભાઈ ડાંગર, પોરબંદર અખિલ ગુજરાત કોળી સમાજના વિશ્વ પિતા તરીકે હું આજે આશીર્વાદ આપું છું કે એક નાનકડા પરિવારમાં આપણને આટલું બધું જેને યોગદાન દીધું હોય તો ભલામણા એને જગતમાં કેમ ભૂલાય. ખરેખર છે. તો એવા અમારા ભાઈ એક મને તમે હાર આપો
તો અખિલ ગુજરાત જોડિયા કોળી સમાજના વિશ્વ પિતા તરીકે અને અધ્યક્ષને નાતે હું ભાઈ જગદીશભાઈ ડાંગરનું સન્માન કરું છું. ધન્યવાદ. મિત્રો આ સમૂહ લગ્નમાં તમે જોઈ શકો છો, આ સમૂહ લગ્ન છે ને એક્ઝેક્ટ બાજુમાં તમે જે ખાણીપીણીવાળા તમે જોઈ શકો છો મિત્રો, જે પાણીપુરીવાળા છે મિત્રો, ઠંડા પીણાવાળા છે, તરબૂચવાળા છે, સરસ મજાના મિત્રો બધા. આ બેન સોડાનું કરે છે, સામે સોડાવાળા છે, લીંબુ સોડા બધું ઘણું મળે છે મિત્રો. અને સામે તમે જોઈ શકો મિત્રો રમકડા પણ આવી ગયા છે. ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો પાર્કિંગ જેવું છે. અને મિત્રો ઠંડા પીણા પણ ઝાઝા આવી ગયા છે. જોઈ શકો મિત્રો ગોલાવાળા છે, પાણીપુરીવાળા છે, અને લીંબુ સોડાવાળા, લીંબુ શરબતવાળા, તરબૂચવાળા બધા મિત્રો આ તરફ તમે જુઓ સ્ટોલ નાખીને બેસી ગયા છે. જે સમૂહ લગ્નની એક્ઝેક્ટ સામે છે, આ તરફ મિત્રો સમૂહ લગ્ન છે. એક્ઝેક્ટ સામે તમે જુઓ રેકડીવાળા બધા ઊભા છે. ભાઈ ભાઈ કાંઈ ઘટે જ નહીં મિત્રો. અને એક પર મિત્રો તમે જુઓ તડકો એટલે મિત્રો કાંઈ ઘટે નહીં, જોરદાર તડકો છે. હા, એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ, તડકો એટલે જોરદાર ભાઈ. મિત્રો ઘડિયાળમાં 11:10 થઈ છે અને તડકો પણ મિત્રો જોરદાર છે અને પબ્લિક પણ જોરદાર છે. તમે જોઈ શકો મિત્રો. ભાઈ ભાઈ એક તરફ લગ્ન વિધિ ચાલુ જ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો. ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો પબ્લિક પણ જોરદાર છે, કાંઈ ઘટે જ નહીં ભાઈ. હવે આગળની વિધિ છે 11 મંડપના શાસ્ત્રીઓ છે એ સંપન્ન કરાવશો. અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તમે એકલા સમૂહ લગ્ન જોઈએ તો કાલાવડ જોઈ આવજો. એવા દેવાય છે 2 મિનિટ એનું પ્રવચન 5 મિનિટનું આપણે એનું પ્રવચન સાંભળશો. અને બીજું કે તો કાંઈ નહીં, એને સારું શિક્ષણ અને એને ઇન્ડિપેન્ડન્ટ બનાવજો, એને સ્વતંત્ર બનાવજો કે એ પોતાના પગ ઉપર નિર્ભર રહી અને કમાઈ શકે. જો એ કમાઈ શકશે ને તો એ કરિયાવર તો એની જાતે ઊભો કરી લેશે. અને આ સમાજની અંદર જે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે કે દીકરી છે ને પારકી થાપણ કહેવાય છે. ના, દીકરી છે એ પારકી થાપણ કે સાપનો ભારો નથી, પરંતુ દીકરી છે ને એ તુલસીનો ક્યારો છે. જો તમારી ઘરે દીકરાનો જન્મ થાય ને તો યાદ રાખજો, તમે કાંઈ વસ્તુ ના માંગો ને તો કાંઈ નહીં, પણ છેલ્લે તમારા દીકરા માટે તો વહુ લેવા માટે હાથ લાંબો કરવો જ પડશે. પરંતુ જ્યારે તમારી ઘરે દીકરીનો જન્મ થાય છે ને ત્યારે યાદ રાખજો, ભગવાન તમને દાન કરવાનો સૌથી મોટો મોકો આપે છે કે તમે દુનિયાની અંદર કાંઈ પણ દાન ના કરો ને તો કાંઈ વાંધો નહીં, પણ છેલ્લે કન્યાદાન કરશો ને સૌથી મોટું દાન છે. તો જેની ઘરે દીકરી હોય એ પોતાની દીકરીઓને વધાવી લેજો અને ખૂબ ખુશ રાખજો અને ભણાવજો. તમે કરિયાવરની ચિંતા ના કરતા. આજે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને તમારી દીકરીઓ છે પોતાના પગ ઉપર નિર્ભર હશે ને તો કરિયાવર તો એની રીતે ઉપાડી લેશે. આપણા સમાજની અંદર જે વ્યસન થઈ રહ્યું છે, ખરેખર એ વ્યસન નથી, પરંતુ આપણો સમાજ છે ને એનું પતન થઈ રહ્યું છે. ક્યારેક તમારી પાસે ફોન છે, એમાં આપણા ઠાકોર સમાજનો ઇતિહાસ જોજો. મહારાષ્ટ્ર અને કોળી સમાજ છે મહારાષ્ટ્રની અંદર કે ગુજરાતમાં, આપણો સમાજ છે એનો ઇતિહાસ જોઈ લેજો કે વેલનાથ કુળ એટલે શું, ઠાકોર કુળ એટલે શું. પણ અત્યારે એ ઇતિહાસ પ્રમાણે કાંઈ છે તો કે ના, કારણ કે આજે એનું પતન થઈ રહ્યું છે. એના માટે જવાબદાર કોણ છે તો કે એના માટે જવાબદાર આપણે જ છીએ. તો આપણે એના માટે જવાબદાર છીએ, તો આપણે આપણા સમાજને આગળ લઈ જવો પડશે. તો એક ડગલું આપણે આગળ વધવું પડશે. અને આપણે કહીએ ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપો, તો એક વ્યક્તિ મહેનત કરે તો કાંઈ ના થાય, એક હાથે તો તાળી નથી પડતી. તો બધા જ વ્યક્તિઓ સાથે મળી અને કામ કરશે ને તો પહેલા તો એક ગામ આગળ આવશે, પછી એક તાલુકો આગળ આવશે, એક જિલ્લો આવશે. એમ કરતા કરતા આપણો ઠાકોર સમાજ આગળ આવશે. આ દુનિયાની અંદર આપણા સમાજ છે ને એનો ડંકો વાગશે. અને આપણા વેલનાથ કુળની તો આપણે બધાને જ ખબર છે કે આપણા જે વેલનાથ બાપુ છે એ વેલનાથ બાપુ છે આખી દુનિયાભરની અંદર જાણીતા છે. હું દરેક માતા પિતાને એક સલાહ આપીશ કે તમે તમારી દીકરીઓ છે ને વધાવી લેજો અને બને ત્યાં સુધી તમારી દીકરીઓ છે ને સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો હોય એની અંદર જોડી
અને એને લગ્ન કરાવજો અને તમે તમારા સમાજ માટે કહેવાય ને આપણા સમાજની વાત કરીએ ને તો એ આગળ ના આવે પણ કોઈ આગળ આવતું હોય ને તો એનો પગ ખેંચી લે એટલે સારું પુણ્યનું કામ એ છે કે તમે સેવા ના કરો તમે દાન ના કરો કે તમે આગળ ના હો તો કાંઈ નહીં પણ જે આગળ આવે છે ને કમસે કમ એને તમે ના રોકો અને આપણો સમાજ છે એને આપણે જ આગળ લઈ આવવાનો છે કારણ કે એ આપણો તો સમાજ છે અને આપણા સમાજને આગળ લઈ આવવા માટે આપણે ધીરે ધીરે કરતા એક સ્ટેપ સુધી આગળ જશું ને ત્યારે આપને સક્સેસ જરૂર મળશે ઇંગ્લિશની અંદર એક પોઈન્ટ એવું કીધું છે ever discuss about your success never discuss about your failure because both affect on your next step move on believe yourself love your life and win the race of life એનો મતલબ એવો થાય કે જીવનમાં સફળતા પણ મળે અને નિષ્ફળતા પણ મળે પરંતુ આ બંને છે ને તમને આગળના સ્ટેપ એટલે આગળ જવા માટે મદદરૂપ થાય છે જો સફળતા મળશે તો તમે વધારે આગળ જશો પરંતુ નિષ્ફળતા મળશે ને તો તમને એક અનુભવ મળશે તમે જ્યારે નવી શરૂઆત કરશો ને ત્યારે શૂન્યથી નહીં પરંતુ અનુભવથી કરશો ને મિત્રો જમણમાં ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ભાઈ તો મિત્રો આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા છીએ તો સામે મિત્રો ચાલુ છે ટેબલ તમે જોઈ શકો છો મિત્રો આ બધા સ્વયંસેવકો ભાઈઓ બહુ સરસ મજાની સેવા આપી રહ્યા છે તે તમે જોઈ શકો છો ભાઈ મોનથાર છે ભાઈ ગાંઠિયા છે ખીચડી છે ભાઈ રોટલી છે ભાઈ સરસ મજાની ભાઈઓ સેવા આપી રહ્યા છે ભાઈ સબ્જી છે બટેકાની મરચા છે ભાઈ મિત્રો આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો જમી લઈએ સ્ટેજ પાસે હાજર થાય 10-11 નંબર ભાઈઓ તથા બહેનો જે જમવામાં બાકી ભાઈઓ તથા બહેનો જે જમવામાં બાકી હોય ગૌશાળા જમવા જાય તો બાપુભાઈ ને યાદ કરીએ આ વેલનાથનો એ રામ રોટી ચાલુ રાખે હો ભાઈ સમાજનાથી અમારું સમાજનું ઘરેણું વીરાભાઈ સિહોરા વીરાભાઈ જીકાભાઈ સિહોરા છે હાજરમાં વીરાભાઈ હાલો ધન્યવાદ એની શુભેચ્છા હેલાબેન થી અર્જુનભાઈ જગામાં અર્જુનભાઈ જગામાં પાછું શું છે કે ઓલો હાથ છોડવાનો વારો છે ને ધીરે ધીરે વિજયભાઈ બાપુ તમારે જ પહેરાવાના છે સીપીઓ લાવો અહીં માગી દઉં છે જ ઉપર હા પછી તુંબડી જેવી તમને ભેટમાં મારે ગાંડુ બાપા જામનગર કોળી સેનાના પ્રમુખ ગાંડુ બાપા છે આજે માં આવો આવો મારા ગાંડુ બાપા બાપુ તમે જ પહેરાવી દો બધાને આશીર્વાદ આપો હું એટલે આવતી સાલ બંધ કરી એટલે હું તમને કહું હો ફરિયાદ કરી કોળી સમાજના વરિષ્ઠ આગેવાન જય ભીખાભાઈ બેરવદર કોળી સમાજના આગેવાન પધાર્યા ધન્યવાદ વર્જલ જાડિયાથી અશોકભાઈ કુંવારદા બહુ જેની નાની ઉંમર છે ભલામણા બોલો વેલનાથ બાપુની જય બોલો વાઘનાથ બાપુની અરે આ ધારાસભ્ય મારે એને ઉતારવો છે 2027 માં અમારા પ્રદીપભાઈ
ભાઈ પ્રદીપભાઈ નું હાર્દિક સ્વાગત કરો બાપુ. પ્રદીપભાઈ પરમાર આવે છે બાપુ, એને આશીર્વાદ આપો. હવે નવ યુવાનની જરૂર છે, મારી કઈ જરૂર નથી. અમારા રાજકોટ જિલ્લા કોળી સેનાના પ્રમુખ અને સમસ્ત ગુજરાતના પણ પ્રમુખ છે, એવડો હોદ્દો ધરાવે હિતેશભાઈ ઠાકોર એક કન્યાને પોતાના તરફથી સોનાના દાણા આપે છે. ધન્યવાદ હિતેશ ઠાકોર, ધન્યવાદ. અમારા પ્રદીપભાઈ પરમાર, તમે શું બોલો માણા કે સામાજિક સંગઠન શું છે, આધ્યાત્મિક જ્ઞાન શું છે અને શૈક્ષણિક જ્ઞાન શું છે, ત્રણેય પ્રકારનું જો જ્ઞાન જાણતા હોય પ્રદીપભાઈ પરમાર આપ સમક્ષ પ્રવચન કરશે. ત્યારબાદ આપણે હિતેશભાઈ ઠાકોર છે અને અહીંયા ભાઈ શ્રી હિતેશભાઈ ઠાકોર અને આપણું વેલદાસ આખું મંડળ અહીંયા બિરાજો. હિતેશભાઈ આવો. અહીંયા ઊભું રહેવાનું છે. આજ રોજ ઉપલેટાનું વાળસરા મુકામે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ વેલનાથ યુવક મંડળના આયોજિત શ્રીમદ ભાગવત ગીતા પ્રથમ સમૂહલગ્ન અને આપણા વેલનાથ પરિવારના વંશજો જે બાપુ ખૂબ સરસ મજાનું કાર્યક્રમ કર્યું છે અને અહીંના તમામ આગેવાનોને, તમામ સંસ્થાના આજ જે મહેનત કરીને એટલો ટાઈમ થયા સમસ્ત ગામનું અને અમને માન સન્માન આપીને કંકોત્રી આપી બદલ અમે અમારી ફરજ રૂપે અહીંયા પધારવા અને બાપુએ ખૂબ સન્માન કર્યું તે બદલ તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર, હૃદયથી અભિનંદન. હલો બોલો વેલનાથની, બોલો વાઘનાથ બાપુની. પ્રસાદી લઈ લીધી તો કોળી સમાજનો પડકારો આવો ના હોય. સિંહની વસ્તી ગણતરી થતી હોય ને ત્યારે અમે એવું કહીએ કે ભાઈ ગીરમાં જયારે સિંહની વસ્તી ગણતરી થાય ત્યારે કોળી સમાજના માથા ગણી લેવા, કેમ કે એનો અમારો બધાનો ખોરાક એક છે, બરાબર. એટલે પડકારો છે એ નબળો ના હોવો જોઈએ. એટલે હું ફરી પાછી જઈ બોલાવું. બોલો વેલનાથ બાપુની, બોલો વાઘનાથ બાપુની. ત્રાળ પડે ને આજુબાજુના ગામના પડઘારા વાગવા જોઈએ કે અહીંયા સમૂહ લગ્ન છે, કે કોળી સમાજ છે વાળાસરા ગામની અંદર પહેલી વખત જયારે પ્રથમ સમૂહ લગ્ન કરે છે ત્યારે વાળાસરા ગામના પ્રથમ સમૂહ લગ્નના જે કોઈ પણ આયોજકો છે એ આયોજકની ટીમનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આટલી જનમેદની ને આટલી બહુ સંખ્યામાં જ્યારે લોકોને આમંત્રિત કરી અને આ એક સમાજનું સામાજિક કાર્ય કરે છે એના માટેથી આપણે એમને ખૂબ આભાર માનીએ છીએ, એમના ખૂબ આભારી છીએ અને એ લોકો ધન્યવાદને પાત્ર છે. વાત કરીએ સમાજને આગળ તમે જાળવી રાખજો. ધન્યવાદ. તમે એ ગોકુળમાંથી હાલી નીકળો ભલામણા અને ભાઈ ગોકુળ રૂયો. હિતેશભાઈ આવે, પધારો હિતેશભાઈ ઠાકોર. સ્વયંસેવકો મંજીભાઈ, સ્વયંસેવકો સાઈડમાં આવી જાય એટલે શૂટિંગમાં નડે નહીં. વેલનાથ બાપાની જય. વેલનાથ બાપુની જય. તારાથી બોલાય નહીં, હું વેલનાથ બાપુની જય. બોલો વેલનાથ બાપુની જય. હરિદાસ બાપુની જય.
પગનાથ મહાદેવની જય. મિત્રો બસ હવે ટૂંક જ ટાઈમમાં 5-10 મિનિટમાં મિત્રો વરાજાની ગાડીનું પહેલું સીચવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો વરાજાની ગાડી પડી છે ભાઈ. જોરસર ભાઈ ભાઈ કઈ ઘટે જ નહીં ભાઈ. જોઈ શકો મિત્રો વરાજાની ગાડી પડી છે ભાઈ ભાઈ. સરસ મજાની વરાજાની ગાડી પડી ભાઈ. મિત્રો ગાડીનું પૈડું સિંચાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. એક પછી એક ગાડીનું બધાનું પૈડું સિંચાઈ જવાનું છે. લાઈન વરાજાની ગાડી મિત્રો સામે પડી છે, તમે જોઈ શકો છો બધી ગાડી વરાજાની. મિત્રો પૈડા સિંચાઈ ગયા છે અને જાનું જવાની તૈયારીઓમાં છે. તો મિત્રો વિદાય કારણે તમે વિદાય વેળો તો સમજી શકો મિત્રો કે જ્યારે દીકરી મિત્રો માવતરિયું મેલીને મિત્રો સાસરીએ જાય છે ત્યારે એ વેળા તો મિત્રો દીકરી સમજી શકે. જેમના નાના ભાઈ એમની નાની બેન એના માવતરને મૂકીને જાય છે સાસરી, ત્યારે મિત્રો એ દીકરી જ સહન કરી હતી. તો મિત્રો તમે જોઈ શકો છો હજી અમુક જગ્યાએ પૈડા સિંચવાનું બાકી છે અને હમણાં થોડીક જ વારમાં મિત્રો જાનું પોતપોતાના ઘરે રવાના થઈ જશે. મિત્રો જે વિદાય વેળા મિત્રો જે મંડપની નીચે મિત્રો વિદાય વેળા ચાલુ છે. જે દીકરીઓ હોય તે પોતાના ભાઈને ગલે લગાડીને રોવે છે, એમના બેનને એમના માવતરને મિત્રો. તો મિત્રો થોડીક વેળા તો લાગે કે દીકરી એનું માવતરિયું મેલીને મિત્રો સાસરીએ જાય ત્યારે વેળા તો રહેવાની જ છે મિત્રો. રોવાનું તો બધાને મિત્રો આવે જ છે, રડવાનું તો આવે જ છે મિત્રો. મિત્રો આ વારસડા ગામ એટલે કે તમને મિત્રો સરસ મજાના સમૂહ લગ્ન બતાવ્યા. સરસ મજાનું બધી અંદરની માહિતી, જે કઈ રીતનું જમણવારની વ્યવસ્થા હતા, બધું ફેરા ચાલુ હતા મિત્રો, જે જાહેરાત કરતા હતા મિત્રો, કરિયાવર બતાવ્યો, બધું સરસ મજાનું મિત્રો વિગતવાર તમને બતાવ્યું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. તો મિત્રો આપણે બાઇક લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘર સાઈડ, અને મિત્રો જાનું પણ હવે બધી રવાના થઈ ગઈ છે. તો મિત્રો આપણે પણ જવાનું છે ઘર સાઈડ મિત્રો. તો ઘડિયાળમાં પણ મિત્રો 3 વાગી ગયા છે. તો ચાલો મિત્રો આપણે ઘર સાઈડ જઈએ. તો બધાને જય વેલનાથ મિત્રો. લાઇક, શેર ને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો.